અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાતે ગુજરાત પ્રદેશ શિવસેના સિંદે ગ્રુપના પ્રદેશ પ્રમુખ એસ.આર. પાટીલે તેમના કાર્યકરો સાથે મહારાષ્ટ્રના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમી વિરુદ્ધ ફરિયાદ આપી ઔરંગઝેબના વખાણ કરતા અબુ આઝમી વિરુદ્ધ રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવાની માંગ કરી છે. મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ધારાસભ્ય અબુ આઝમીને ઔરંગઝેબના વખાણ કરવાનું ભારે પડ્યું છે. મહારાષ્ટ્રના પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ અબુ આઝમી ઉપર દેશદ્રોહનો કેસ કરવાની માંગ કરી છે અને અબુ આઝમી વિરુદ્ધ મુંબઈમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે ગુજરાત પ્રદેશ શિવસેના સિંદે ગ્રુપ દ્વારા ઔરંગઝેબના વખાણ કરવા બદલ રોષ વ્યક્ત કર્યો છે અને અંકલેશ્વરના ગુજરાત પ્રદેશ શિવસેના સિંદે ગ્રુપના પ્રદેશ પ્રમુખ એસ.આર. પાટીલ કાર્યકર્તાઓ સાથે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાતે પહોંચી ઔરંગઝેબના વખાણ કરનાર અબુ આઝમી વિરુદ્ધ ફરિયાદ આપી હતી અને તેની વિરુદ્ધ દેશદ્રોહનો ગુનો દાખલ કરવાની માંગ કરી હતી. હું શિવસેના ગુજરાત પ્રદેશ પ્રમુખ સતીશ પાટીલ. આજે જે મહારાષ્ટ્રની અંદર અબુ આઝમી સમાજવાદી પાર્ટીના ધારાસભ્યએ વાંધાજનક સ્ટેટમેન્ટ આપેલું છે, એના પ્રતિઘાત રૂપે અમે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ગુજરાતમાં અરજી આપેલી છે અને એમના વિરુદ્ધમાં એફઆઈઆર બી કરશું. કેમ કે અમારી માંગણી એવી છે કે અબુ આઝમી વિરુદ્ધમાં દેશદ્રોહનો ગુનો નોંધાવીને એને દેશથી હદપાર કરવું જોઈએ. કેમ કે એવા જે દેશના મહાપુરુષોની નિંદા કરતા હોય, એમના વિરુદ્ધમાં વાંધાજનક આપત્તિજનક સ્ટેટમેન્ટ આપતો હોય અને સનાતન ધર્મની લાગણી દુભાય એવા માણસોને, જેમને ઔરંગઝેબ પહેલા લાગતો હોય, એમને ઔરંગઝેબની જે જગ્યા હોય તે જગ્યા પર મોકલી આપવા માટે મારે ભારત સરકારને મહારાષ્ટ્ર સરકારને વિનંતી છે. અને હું ફરી એમના વોટિંગ રાઇટ્સ લેવા માટે પણ ભારત સરકારને વિનંતી કરું છું અને આપ સર્વને બધાને એક વિનંતી કરું છું કે આવા લોકોને જગ્યા જગ્યા પર વિરોધ પ્રદર્શન થવું જોઈએ, એ મારી વિનંતી છે. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.